हेलो एवरीवन, वेलकम बैक अवर यूट्यूब चैनल। मित्रों, फाइनली मैं थोड़ी વાર પહેલા વિડીયો અપલોડ કર્યો હતો કે ભાઈ 10મા ધોરણનો જે રિઝલ્ટ છે એ જાહેર થઈ ગયો છે અને 10મા ધોરણનું પરિણામ જે વિડીયોને નહીં જે લોકોને નહીં ખબર કે પરિણામ કેવી રીતે ચેક કરવાનું છે, આ વિડીયો એમના માટે છે। વિડીયો અહીં સુધી વોચ કરજો, ક્યાં પણ વિડીયો સ્કીપ કરી ના જતા। મિત્રો, આજના દિવસે મેં કાલે કીધું તો 25 એપ્રિલે રિઝલ્ટ જાહેર થઈ જશે। જીએસબી આજે રિઝલ્ટ જાહેર કરી દીધું છે। બહુ લોકોને ખબર નથી અત્યાર સુધી, પણ આ વિડીયો તમે એ લોકોને શેર કરી દેજો, એ લોકો એમનો વિડીયો વોચ કરીને એમનો રિઝલ્ટ જોઈ લેશે। ઓકે, સૌથી પહેલાં તમારું હોલ ટિકિટ નંબર બધું લઈને બેસી જાઓ। ઓકે, કેમ કે જરૂર પડશે એની હોલ ટિકિટ વગર તો કેવી રીતના રિઝલ્ટ ચેક કરશું આપણે। હા, તો મિત્રો, રિઝલ્ટ ચેક કરવા માટે તમારે શું કરવું પડશે? નોર્મલી તમારા બધાના ફોનમાં ગૂગલ હશે જ। ગૂગલ ઓપન કરીને ત્યાં સર્ચ કરવાનું છે મિત્રો, ત્યાં સર્ચ કરવાનું છે સ્ટડી વિલેજ, STUDYVILLAGE, સ્ટડી વિલેજ। મિત્રો, સર્ચ કરીને સ્ટડી વિલેજની હોમ પેજ સાઇડ અહીંયા તમારી સ્ક્રીન સામે ઓપન થશે, પછી એને તમારે ક્લિક કરવાનું છે। મિત્રો, फाइनली 10મા ધોરણનો જે इंतज़ार હતો એ પતી ગયો। કહેતે હૈ ના, इंतज़ार का फल मीठा होता है। तो મિત્રો, હવે આપણે જે રિઝલ્ટ છે એ જાહેર થઈ ગયો છે અને બહુ લોકોને બહુ સારા માર્ક્સ આવ્યા હશે। કોઈ લોકોને 96, કોઈ લોકોને 86, કોઈને 88 અને કોઈને 60। કંઈ વાંધો નહીં, જેને 60થી ઓછા આવ્યા છે જરાય ટેન્શન નહીં લેવાની, કેમ કે હોય છે એવું માર્ક્સથી તમે ટેન્શન ના લો, કેમ કે આગળ જઈને તમારે ભણવાનું છે, પાસ થઈ જવાનું એટલું બહુ છે। ઓકે, પછી આ ગુજરાત 10th રિઝલ્ટ 2024 લખેલું છે એને તમારે ક્લિક કરવાનું છે। મિત્રો, આ તો તમને ખબર જ હશે કે ભાઈ કેમ કાલે રિઝલ્ટ આવવાનું હતું ને આજે નહોતું। આ જો તમે જોઈ રહ્યા છો કે ભાઈ બહુ લોકો રિઝલ્ટ અહીંયા જોઈ રહ્યા છે, એટલા કારણે અહીંયા સર્વર ડાઉન આવી રહ્યું છે। હા, તો મિત્રો, હું એમ કહેતી હતી કે ભાઈ કાલે રિઝલ્ટ આવવાનું હતું પણ નહોતું આવ્યું, કારણ કે મિત્રો જે લોકોએ બોર્ડ એક્ઝામમાં ચીટિંગ કરી હતી એમના પેરેન્ટ્સે થોડોક હુમલો કરી દીધો, લાઈક પેલું કહેવાય ને ઝુંડ બનાવીને પેલું કરી દીધું કે અમારા છોકરાનું રિઝલ્ટ ના આપો ને એમ ને તેમ, તો આ બધું થઈ ગયું હતું। એના કારણે કાલનો જે રિઝલ્ટ જાહેર કરવાનું હતું એ ડિલે થઈ ગયું હતું। ચલો, હવે આજે આપણે જે રિઝલ્ટ છે ફાઇનલી અપલોડ થઈ ગયો છે। મિત્રો, અહીંયા જઈને તમે ગૂગલ ઓપન કરીને સ્ટડી વિલેજ ઓપન કરીને ત્યાં અહીંયાથી સર્ચ કરી શકશો। નોર્મલી તમારે શું કરવાનું છે ફરીથી હું એકવાર જણાવી દઉં તમને। આવી રીતના ગૂગલ ઓપન કરવાનું છે, ત્યાં સર્ચ કરવાનું છે સ્ટડી વિલેજ સર્ચ કરીને સ્ટડી વિલેજની હોમ પેજ સાઈડે તમારે ક્લિક કરવાનું છે। આવી રીતના ક્લિક કરીને બીજો પેજ સામે ઓપન થશે મિત્રો, અને પછી આવી રીતના નીચેની ઓર તમારે મિત્રો સ્કોર કરવાનું છે। આવી રીતના નીચેની ઓર મિત્રો સ્કોર કરવાનું છે। અહીંયા ઇંગ્લિશમાં જે લખેલું છે ને ગુજરાત 10th રિઝલ્ટ 2024 એને તમારે ક્લિક કરવાનું છે। આવી રીતના ક્લિક કરીને એક બીજો પેજ તમારી સ્ક્રીન સામે ઓપન થઈ જશે મિત્રો। આવી રીતના ઓપન થયા પછી નીચેની ઓર મિત્રો સ્કોર કરશો તમે। જો મિત્રો, આવી રીતના ક્લિક કરીને અહીંયા લખીને આવી રહ્યું છે, અહીંયાથી પરિણામ તપાસો। મિત્રો, આ જે લખેલું છે ને ચેક નાઉ, એને તમે ક્લિક કરશો, પછી ક્લિક કર્યા પછી અહીંયા તમારે હોલ ટિકિટ નંબર માંગશે, પછી તમારે જે અલ્ફાબેટ જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ લખવાનું છે, અને હોલ ટિકિટ નંબર તમે સરખી રીતે લખજો, ખોટા ન લખી દેતા। ઓકે, તો આ જ આજની અપડેટ હતી, ન્યૂઝ હતી। અને મિત્રો, તમે કોમેન્ટ સેક્શનમાં મને જરૂરથી કહી દેજો તમે રિઝલ્ટ ચેક કર્યું કે નહીં। ઓકે, વિડીયો મિત્રો સાથે જરૂરથી શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરતા ના ભૂલતા। મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી મિત્રો ધન્યવાદ અને ઓલ ધ બેસ્ટ ફોર યોર રિઝલ્ટ્સ।